રાજીનામું આપો, રાજીનામું આપો, રાજીનામું આપો, જય ભીમ, જય ભીમ, હમ તમારે સાથ हैं, જય ભીમ, જય ડોક્ટર બાબા સાહેબ આંબેડકર માનું છું કે આવા દૂષણને સહકાર આપે છે. જે ગામમાં નહીં છે કે આવું ગાજવા નથી ગાજે છે અમુક નહીં લોકો. એટલે અમારું એક સાહેબ આવેદન છે કે સરકારને પહોંચતું કરો અને હર્ષભાઈ છે ને મૂર્ખતા ના કરે. આ જે મૂર્ખની વાત છે ને એમાં આ વસ્તુ એને સામેલ થાય છે. એટલે આવા લોકોને રાજીનામા દેવું છે. સરકારમાં કોઈ સારા વ્યક્તિ હોય એ સરકારમાં ગૃહ ખાતું સંભાળે. બસ તું સાહેબ જય હિન્દ. આઈ એમ પ્રેસ રિપોર્ટર સાહેબ જયંત દાદલ આઈ એમ પ્રેસ રિપોર્ટર વિશેષમાં તો અમે અવારનવાર અનુસૂચિત જાતિ સમાજના જે લોકો છે, કાર્યકરો, આગેવાનો છે, એ આપ સાહેબને અમે આવેદન તો આપીએ છીએ, પણ આવેદનનો કોઈ દિવસ અમને જવાબ નથી મળતો. એટલે આજે છે ને તો મૌખિક તમારી પાસે જવાબ જોવે છે કે જિગ્નેશભાઈ મેવાણી જે બહેનોને લઈ અને પોલીસ સ્ટેશન જે ફરિયાદ કરવા ગયા કે અહીંયા ડ્રગ્સ ને દારૂ ને જે એક્સવાય છે બધું વેચાય છે, તો એ સાહેબ એને ખોટું કર્યું કે સાચું કર્યું? મને એ પ્રશ્ન નથી પૂછવાનો. ના સાહેબ, અમર લેખિતમાં તમે જવાબ કોઈ આપતા નથી. મને તમે આવેદનપત્ર ના સાહેબ, તમે અમારા પ્રતિનિધિ છો, તમારે અમને જવાબ આપવો પડે છે. મારે શું કરવું ને મારે શું ન કરવું એ માટે તમે નહીં, એ માટે નહીં, અમારે તમારે મૌખિક ચર્ચા કરવી છે. મૌખિક ચર્ચા કરવી છે સાહેબ. મૌખિક ચર્ચા માટે નથી, તમે આવેદનપત્ર આપવા કેમ છે? તમે આવેદનપત્ર આપવા. કાંઈ વાંધો નહીં, આપણે સાહેબ આપણી યારે મૌખિક ચર્ચા નથી કરતા, નો ડાઉટ. કાંઈ વાંધો નહીં, મૌખિક આપણે કોઈ જવાબ દેવા રાજી નથી, કેમ કે જવાબ દેવા અઘરા પડે છે. પણ એમાં એવું છે નરેશભાઈ, મેવાણીના સમર્થનમાં આજે આવેદનપત્ર આપ્યું. શું કહેશો? આજે અમરેલી જિલ્લામાં અનુજાતિના આગેવાનો બધા ભેગા થયા અને જિગ્નેશભાઈના સપોર્ટમાં કે આપણા રાજ્યના ગૃહમંત્રી જ્યારે ગુજરાતની જનયાત્રા કોંગ્રેસની હતી એમાં થરાદમાં જિગ્નેશભાઈને મહિલાઓ ગાડી રોકી અને ત્યાંની એને બધી આપવીતી મહિલાઓએ કે અમારા વિસ્તારમાં સ્કૂલની બાજુમાં દારૂ તો ઠીક છે પણ ડ્રગ્સ પણ એટલા ગામડા સુધી ડ્રગ્સ પહોંચી ગયો છે, તો આની જિમ્મેદારી કોની? એ માટે જિગ્નેશભાઈ ત્યાં ગયા અને જિગ્નેશભાઈ જોયું બધું, ત્યાં વિડીયોગ્રાફી કરી અને ત્યાં એ એસપી સાહેબને મળવા ગયા. એસપી પોલીસ સ્ટેશન મહિલાઓ સાથે ત્યારે ત્યાં એવી ચર્ચા થઈ કે ભાઈ આ એટલું બધું તમારા દૂષણ છે તો તમે કેમ આની ઉપર એક્શન લેતા નથી? બરોબર, તો આ મુદ્દા ઉપર આપણા ગુજરાતના ઉપમુખ્યમંત્રી અને ગૃહ રાજ્યમંત્રી હર્ષભાઈ સંઘવી લાજવાને બદલે એવા ગાજ્યા કે પોલીસના પ્રોટેક્શનમાં એ માણસે રેલીઓ કાઢી જિગ્નેશભાઈની વિરુદ્ધમાં કે નકર હર્ષભાઈ જો સારા વ્યક્તિ હોય, સાસા હોય, સંસ્કારીની વાત કે સંસ્કાર એનામાં હોય તો આ શબ્દો એને જિગ્નેશભાઈને સપોર્ટમાં કહેવા જોઈએ કે જિગ્નેશભાઈ તમે જે વાત કરી છે ચાલો મને બતાવો તમારા વિડીયોગ્રાફી, હું તમારી સાથે છું અને આને ડામમાં કોઈ પણ અધિકારી હોય એના ઉપર એક્શન લેવામાં સરકાર તનદર મજબૂત છે. એની જગ્યાએ એને જિગ્નેશભાઈના વિરોધમાં ને જિગ્નેશભાઈને જે શબ્દો કીધા એ અશોભનીય છે અને અમે તો એવું કહે છે કે હર્ષભાઈને શરમ હોય તો રાજીનામું દેવું જોઈએ અને કોઈ બીજા કેપેબલ હોય, હોશિયાર ગૃહમંત્રી હોય એને સરકારે એને ગૃહ ખાતું આપવું જોઈએ. જય હિન્દ.